દ્વારકામાં બનેલી ભગવાન શ્રી કૃષ્ણની એક સત્ય ઘટના પર આધારિત વાર્તા નીચે મુજબ છે, જેમાં એક બોધપાઠ પણ સમાવિષ્ટ છે. દ્વારકાનો ન્યાયાધીશ પ્રિય રાજા. એક સમયે દ્વારકામાં ભગવાન કૃષ્ણ રાજા તરીકે શાસન કરતા હતા. તેમની પ્રજા તેમને અત્યંત પ્રેમ અને આદર આપતી હતી, કારણ કે તેઓ હંમેશા ન્યાય અને સત્યના માર્ગે ચાલતા. એક દિવસ દ્વારકાના રાજમહેલમાં એક ગરીબ ખેડૂત આવ્યો. તેનું નામ હતું ગોવિંદ. ગોવિંદે રડતા રડતા કૃષ્ણને કહ્યું, હે દ્વારકાધીશ, મારી એકમાત્ર ગાયને ગામના એક શ્રીમંત જમીનદારે ચોરી લીધી છે. તે મારી આજીવિકાનો એકમાત્ર આધાર હતી. મને ન્યાય આપો. કૃષ્ણએ શાંતિથી તેની વાત સાંભળી અને તે જમીનદારને રાજસભામાં બોલાવ્યો. જમીનદારે આવીને ગોવિંદનો આરોપ નકારી કાઢ્યો અને કહ્યું, હું શા માટે એક ગરીબની ગાય ચોરું? મારી પાસે તો સેંકડો ગાય છે. પરંતુ કૃષ્ણએ તેમની ચતુરાઈથી પરિસ્થિતિને સમજવાનું નક્કી કર્યું. કૃષ્ણએ જમીનદારને કહ્યું, જો તમે નિર્દોષ છો તો તમારી ગૌશાળામાંથી બધી ગાયોને અહીં લાવો. હું જાતે તપાસ કરીશ. જમીનદાર પાસે બીજો કોઈ રસ્તો ન હતો, તેથી તેણે તેની ગાયોને રાજસભામાં લાવવી પડી. કૃષ્ણએ ગોવિંદને બોલાવ્યો અને કહ્યું, તું તારી ગાયને ઓળખી શકે છે? ગોવિંદે તરત જ એક ગાય તરફ આંગળી ચીધી અને કહ્યું, આ મારી ગૌમાતા છે. એના ગળામાં એક ખાસ નિશાન છે. કૃષ્ણએ જમીનદારને સખત નજરે જોયો અને પૂછ્યું, આ ગાય તારી ગૌશાળામાં કેવી રીતે આવી? જમીનદાર ડરી ગયો અને સત્ય કબૂલી લીધું કે તેણે ગોવિંદની ગાય ચોરી હતી, કારણ કે તેને તેની ખૂબસૂરતી ગમી ગઈ હતી. કૃષ્ણએ જમીનદારને દંડ આપ્યો અને ગાય ગોવિંદને પાછી આપી. સાથે જ જમીનદારને ગોવિંદના નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો. બોધપાઠ. આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે સત્ય હંમેશા પ્રકાશમાં આવે છે અને ન્યાયની જીત થાય છે. લોભ અને અન્યાય કરવાથી ક્ષણિક લાભ મળી શકે, પરંતુ અંતે સત્ય અને ધર્મનો માર્ગ જ સાચી શાંતિ અને સમૃદ્ધિ આપે છે. આ વાર્તા દ્વારકામાં કૃષ્ણના ન્યાયપ્રિય શાસનનું એક ઉદાહરણ છે, જે પૌરાણિક કથાઓમાં પ્રેરિત છે.